સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવી સરકારને નિષ્પક્ષ અને માયકાંગલી ગણાવી છે. સંઘના આગેવાનોએ આરોપ છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કરતાં ઉદ્યોગપતિઓને પ્રાથમિકતા આપી રહી છે. વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી 31મી માર્ચના રોજ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે રાજ્ય સરકાર અને કિસાન સંઘ આમને સામને આવી ગયા છે, જેને કારણે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 12મી જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે કિસાન સંઘ દ્વારા ખેડૂતોની 21 પડતર માંગણીઓને લઈને વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું. તે જ દિવસે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણીએ કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં 21માંથી 14 માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા સંઘે આંદોલન મોકૂફ રાખ્યું હતું. પરંતુ વાવ-થરાદ જિલ્લા કિસાન સંઘના પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું કે સરકાર દ્વારા આપેલી ખાતરી મુજબ અઠવાડિયા 10 દિવસમાં નોટિફિકેશન પરિપત્ર બહાર પાડવાનું હતું, છતાં 2.5 મહિના બાદ પણ કોઈ અમલવારી થઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર ઉદ્યોગપતિઓને છાવરવામાં વ્યસ્ત છે અને ખેડૂતોની પીડા પ્રત્યે ઉદાસીન છે. કિસાન સંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું કે સરકાર ખોટા વચનો આપી ખેડૂતોને છેતરી રહી છે અને હાલ ખેડૂત વર્ગ અન્યાયનો ભોગ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે સંઘ સીધા વડાપ્રધાન સમક્ષ પોતાનો અવાજ ઉઠાવશે. કિસાન સંઘના જણાવ્યા અનુસાર 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણી ખાતે આવવાના છે. તે દરમિયાન બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના કિસાન સંઘના પ્રતિનિધિઓ તેમને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવશે. જો તેમને મળવાની મંજૂરી નહીં મળે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ સમગ્ર મુદ્દે રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર કેન્દ્રના સ્થાને આવી ગયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે ભારતીય કિસાન સંઘ તરફથી અમે આવેદનપત્ર સાહેબ શ્રીને પાઠવ્યું છે. તેના વિશે અમારા 21 મુદ્દા હતા અને જે મુદ્દા એની પહેલાંના એટલે 12મા મહિનાના હતા. 12મા મહિનામાં મેં એક આંદોલન છેડવાના હતા, પણ અમને એમ કે ગુજરાત સરકારમાંથી ઋષિકેશ મંત્રી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ તરફથી અમને બોલાવીને અમારા 21 મુદ્દાનું સમાધાન અર્થે બોલાવ્યા હતા. એ ટાઈમે 12/1ના રોજ મોદી સાહેબ ગાંધીનગર આવતા હતા અને અમારું આંદોલન 12/1નું ગાંધીનગરનું હતું. એટલે એમને મુલતવી રખાવીને અમારા 14 મુદ્દા એ લોકોએ સ્વીકાર્યા હતા અને એ 14 મુદ્દા અમે તમને કે અઠવાડિયે 10 દિવસનું નિરાકરણ લાવીને એનું નોટિફિકેશન બહાર પાડીએ અમે પરિપત્ર કરી આવીશું. તો આજ દિવસ એના વિશે કોઈ પણ સરકારે કાંઈ પણ કર્યું નથી. એટલે ખાલી અમને હુલાવી વાતો કરી વાતોમાં લાવીને છોડી દેવામાં આવા ધંધા કરે છે. આ ગુજરાત સરકાર હવે તો બિલકુલ નિષ્ફળ અને માય કાંગલી કોણ તો પણ છે. કારણ કે ખેડૂતોનો કોઈ પ્રશ્ન હમણાં માગતો નથી. ખેડૂતો ત્યાં સુધી હલાવશે સાહેબ. અત્યારે ખેડૂત પૂરો થઈ ગયો છે. ખેડૂતનો એક પ્રશ્ન એ લોકોને એક જ પડી છે કે ત્યાં ઉદ્યોગપતિ થઈને શું કરે. ગરીબ માણસનું કોઈ છે જ નહીં. આ સરકારને આનું પરિણામ ભોગવવું પડશે અને આ મોદી સાહેબ આવે એ ટાઈમે પણ આનો અમે સખત આ પ્રશ્ન માટે અમે વિરોધ કરીશું. આજે શું રજૂઆત કરી? આજે અમે અમારા 14 મુદ્દા વિશે. શું નામ આપનું? મારું નામ કાનજીભાઈ કાળાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ, વાવ-થરાદ. વાવ-થરાદ જિલ્લાના વાવ ખાતે શુક્રવારે સવારે એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે વાવ અમદાવાદ રૂટ પર નવી ગુર્જર નગરી એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભાજપના સ્થાનિક હોદ્દેદારો તથા એસટી વિભાગના કર્મચારીઓ સાથે બસમાં બેસી વાવ 4 રસ્તા સુધી પ્રતિકાત્મક મુસાફરી કરી હતી અને ત્યારબાદ બસ ડેપો પરત ફરી હતી અને બપોરે 12:30 વાગે નિયમિત સમય મુજબ અમદાવાદ માટે રવાના થઈ હતી. મળતી માહિતી મુજબ અગાઉ વાવ બસ સ્ટેશનથી 12:30 વાગે જતી વાવ અમદાવાદ એક્સપ્રેસ બસની જગ્યાએ હવે ગુર્જર નગરી બસ શરૂ કરવામાં આવી છે. નવી બસમાં બેસવાની સુવિધા વધુ સારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ મુસાફરોમાં ભાડા વધારાને લઈને અસંતોષ જોવા મળ્યો હતો. અગાઉ જ્યાં અમદાવાદ સુધીનું ભાડું ₹214 હતું,
ત્યારે હવે ગુર્જર નગરી બસમાં ₹228 વસૂલવામાં આવે છે, એટલે કે ₹14નો વધારો થયો છે. સ્થાનિક લોકોના મતે નવો બસ રૂટ શરૂ કરવાની જરૂર હતી, પરંતુ તેના બદલે માત્ર બસનું નામ અને પ્રકાર બદલવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય જનતાને કોઈ ખાસ રાહત મળી નથી. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના બૈયક ગામ સહિત વાવ, બૈયક, ભડવેલ, કોતરવાડા, નેસડી રૂટ પર વર્ષોથી બસ સેવા બંધ છે. તે ઉપરાંત વાવ ઉચપા, વાવ ઢીમા અને વાવ ભોરલ જેવા રૂટ પર બસો લાંબા સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાવથી બપોરે 12:30 વાગે જતી એક્સપ્રેસ બસના સ્થાને ગુર્જર નગરી બસ શરૂ થતાં વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના પાસ આ બસમાં માન્ય નહીં હોવાના કારણે તેઓ પાસ દ્વારા મુસાફરી કરી શકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં અસંતોષ ફેલાયો છે. આજે આમ તો અમારી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકારે જે લોકો માટે, સુખાકારી માટે અને લોકોને એ મુસાફરી માટે એક નવીન સુવિધાવાળી આજે 182 વિધાનસભાની અંદર નવીન બસ આપી છે. લોકોને સુખ માટે, લોકોની સાકારી માટે એ રીતે આજે આ વિધાનસભાની અંદર પણ એ બસનું આજે લોકાર્પણ કર્યું છે. એ બસનો રૂટ પણ ચાલુ કર્યો છે, જે નવીન સુવિધાવાળી બસ બનાવી છે અને લોકોને અગવડ ના પડે, લોકોને સુવિધા મળી રહે અને લોકોને સારી રીતે મુસાફરી કરી શકે, એના માટે સરકારે ખૂબ સરસ સારો નિર્ણય લઈ અને લોકોના હિત માટે આજે આ વિધાનસભાની અંદર અમે પણ આજે એ બસનું એક લોકાર્પણ કરી શરૂઆત કરી છે. અને આ વાવ વિધાનસભાની અંદર, વાવ બસ સ્ટેન્ડની અંદર રોજ 24 કલાકની અંદર 10,000 કિલોમીટર જેટલી કિલોમીટર જેટલી મુસાફરી થાય છે અને લોકોને ખૂબ ઉપયોગી થઈ રહે એના માટે ખૂબ સારો નિર્ણય લીધો છે. હું ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકારનો અને અમારી આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોના હિત માટે અને લોકોના સારા કાર્ય માટે હંમેશા તત્પર રહી છે અને રહેશે. વાવ તાલુકા મથકે એક આ બસ શરૂ કરવાની સારી બાબત છે, પણ તમારા વિસ્તારની અંદર કોઈ બસ જતી આવતી નથી, શું કહેશો? દરેક જગ્યાએ જ્યાં પણ બસની જરૂરિયાત છે એ જગ્યાએ અમે સતત કાર્યશીલ રહી અને ત્યાં બસને જરૂર અમે મૂકીએ છીએ. જ્યાં જ્યાં લોકોની રજૂઆત આવે ત્યાં જરૂર અમે પોલો લઈ અને તેમની સેવા માટે હંમેશા તત્પર રહી અને બસની સેવા શરૂ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી લાખણી તાલુકાના નાણી ગામના પ્રવાસને ધ્યાનમાં રાખીને નાણી એરફોર્સ સ્ટેશન વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ડ્રોન સહિતના કોઈપણ ઉડતા સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાનની Z+ SPG સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. વાવથરા જિલ્લા મેજિસ્ટ્રેટ JS પ્રજાપતિ IAS દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર લાખણી તાલુકાના નાણી એરફોર્સ સ્ટેશનનો સમગ્ર વિસ્તાર તારીખ 30 માર્ચ 2026થી તારીખ 31 માર્ચ 2026 સુધી નો ફ્લાય ઝોન રહેશે. આ સમયગાળામાં કોઈપણ પ્રકારના માનવરહિત કે માનવ સંચાલિત નાના વિમાન, ડ્રોન અથવા અન્ય સંસાધનોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના અમલીકરણ અને ફરિયાદ દાખલ કરવા માટે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યો છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મગડાલા ગામે મેલડી માતાજીના મંદિરે ચૈત્ર મહિનાની 8મે માતાજીની ભવ્ય રમેલનું આયોજન કરાયું હતું. વાઘેલા પરિવાર દ્વારા આ રમેલ યોજાઈ હતી, જેમાં મંદિરના ભુવાજીએ ધૂણતા વ્યસન મુક્તિ માટે અપીલ કરી અન્ય ભુવાજીઓને એક સંદેશો આપ્યો હતો. ગામના યુવાનો અને આગેવાનોના સહકારથી યોજાયેલ આ મેલડી માતાજીની રમેળમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને ગ્રામજનોને તમાકુ, દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સારા જીવન તરફ આગળ વધવા પ્રેરિત કરવાનો હતો. રમેલ દરમિયાન સમજદાર આગેવાનો દ્વારા વ્યસનના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મેલડી માતાજીના આશીર્વાદ સાથે ગ્રામજનોએ વ્યસન મુક્ત ગામ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં યોજાયો હતો. વિનંતી કરું કે વ્યસનથી દૂર બધા દૂર રહેજો, અને વ્યસનથી દૂર રહેશો તો તમારા છોકરાને ભણતરમાં બીજે ફાયદા ઘણા છે.
ઘણો લાભ થાય છે. અને પપ્પાને કહું છું કે તમે થોડું કહેતા રહેજો, ધીરે ધીરે આ બધું સેટું થાય. અને જેટલો વ્યસનથી આગળ મુકતા રહેશો એટલી સારું રહેશે. આવું મૂકું છું આટલે. વાવ-થરાદ જિલ્લાનું દિયોદર તાલુકાનું મકડાલા ખાતે કાસેલા પરિવારની માતાજી મેરડી બિરાજમાન છે. આ મંદિરની અંદર દરેક સમાજો કુળદેવી તરીકે માને છે. આજે ચૈત્ર માસની વાઘેલા પરિવાર વતી, જાગીરદાર સમાજ વતી માતાજીની રમેળ હતી અને મંદિરના ભુવાશ્રી ગોકળાભાઈએ આ રમેળ વ્યસન મુક્તિ કરવાની અપીલ કરી છે. અને આજથી શરૂઆત થઈ છે કે દરેક સમાજ બંધુઓને હું જણાવું છું કે આવનાર સમયની અંદર સમાજને શિક્ષણની જરૂર છે. એટલે ખોટા ખર્ચાઓ દૂર કરી અને ખોટા બાળકો વ્યસને ના જાય અને વ્યસનથી દૂર રહે એવો તમામ પ્રકારનો પ્રયત્ન કરવા વિનંતી. જગદીશભાઈ, યુવાધન બરબાદ થઈ રહ્યું છે દરેક સમાજમાં. આજની રમેળમાં અમારા મંદિરના ભુવાશ્રી ગોકળભાઈએ આહવાન કર્યું છે કે હવે પછીની દરેક જાતર વ્યસન મુક્તિ થશે અને યુવાન ખોટા રસ્તે ના જાય અને ખોટી રીતે પૈસો ના બગડે, એ પૈસાનો શિક્ષણ તરફે ઉપયોગ થાય એવી અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારી દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતોને સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવાનું જણાવ્યું હતું. બેઠકના અધ્યક્ષ અને કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા મુદ્દાઓના સંદર્ભમાં હકારાત્મક ઉકેલ લાવવા સમય મર્યાદામાં આપવામાં આવશે અને જિલ્લાના વિકાસ કાર્યો પર સમયસર પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તેમજ વિવિધ વિકાસ કાર્યોને સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, નેશનલ હાઈવે તેમજ ખાણ ખનિજ વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.